નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 ની જે 16/4 થી જે પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે એમાં ધોરણ 6 માટે એક ખાસ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માં ઇંગ્લિશ પેપરનું પ્રશ્ન પેપર કેવું હોય છે તેના પ્રશ્નરૂપ પેપરનો નમૂનો તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. તમારા છઠ્ઠા ધોરણની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તો એની માહિતી આપણે આ વિડીયોના મારફતે આપવાની છે. હું વડીકે પ્રવીણભાઈ આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશની અંદર તમારે 80 માર્કનું જે પ્રશ્ન પેપર હોય છે તેમાં સૌથી પહેલો પ્રશ્ન એવો હોય છે કે નીચે આપેલ ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો. તમને એક પેરેગ્રાફ આપેલો હશે અને પેરેગ્રાફની નીચે 5 પ્રશ્નો હશે. તમારે 5 પ્રશ્નોના જવાબ છે એ આ ફકરામાંથી ગોતીને લખવાના છે. તમે જોઈ શકો તો આ પ્રશ્નો આપેલા છે. પણ ખાસ પ્રશ્નો એ રાખવાનું કે તમે પ્રશ્ન વાંચો અને પેરેગ્રાફમાં જે શબ્દો હોય છે એ આખી પંક્તિ છે ત્યાં લખવાની નથી હોતી, પરંતુ વાક્ય અને શબ્દોના ક્રમમાં છે લખવાનો છે. તો આ રીતે એક આખો પેરેગ્રાફ છે 5 માર્કની અંદર છે પૂછાતો હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે નીચે આપેલ ટેબલના આધારે આખી છે એ રેન્ક છે એ બનાવવાની છે. તો તમને આ જે એનિમલ વુડ યસ નો આખી છે, રેબિટ છે, એલિફન્ટ છે, રેડ ડોગ, તો એ તમને એક્ઝામ્પલ પણ નીચે આપેલો છે કે એના આધારે તમારે આખી રેન્ક છે બનાવવાની છે. એ 5 માર્કની અંદર છે એ પૂછાય છે. ત્યાર એ જ રીતનું છે પ્રશ્ન નંબર 3 કે શબ્દને યોગ્ય સ્થાને મૂકી ફૂલોના નામ લખો. તો અહીં જે શબ્દ યોગ્ય સ્થાને જે આવે છે તે એ રીતનો પ્રશ્ન આવેલો હોય છે. તો એ તમારે 5 માર્કની અંદર પૂછાય છે તે યોગ્ય રીતે ગોઠવવાનું છે. ત્યારબાદ છે કે પ્રશ્ન 3B કે નીચે આપેલ ફકરો વાંચો અને આપેલ વિકલ્પનો યોગ્ય ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. 5 માર્કની અંદર આખો એક પેરેગ્રાફ છે અને એની નીચે કેટલાક વિકલ્પો આપેલો છે. એ વિકલ્પનો તમારે ઉપયોગ કરીને પેરેગ્રાફમાં રહેલી ખાલી જગ્યા છે પૂરવાની હોય છે. પ્રશ્ન 4 ની અંદર છે નીચે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો. કેટલાક શબ્દો આપેલા છે, સંવાદો છે, એક વ્યક્તિ બોલતા હોય છે, એમાં કેટલીક જે ખાલી જગ્યાઓ હોય છે તે મારે પૂર્ણ કરવાની છે. તો એ પણ 5 માર્કની અંદર પૂછાતો હોય છે. પ્રશ્ન નંબર 5 ની અંદર છે કે પોએમના આધારે અંગ્રેજી અંકમાં અને શબ્દોમાં લખો. એટલે કે કાવ્ય આપેલું છે અને કાવ્યને આધારે અંગ્રેજી અંક અને શબ્દોમાં છે તમારે લખવાનું છે. કેટલાક અંકો આપેલા છે, તમારે અંગ્રેજી અને શબ્દોમાં છે લખવાનું છે. ખૂબ સરળ પેપર છે છઠ્ઠા ધોરણ માટે, પણ થોડુંક મુશ્કેલ પણ કહી શકાય. છઠ્ઠો છે આપેલ ફકરો વાંચી વાક્ય યોગ્ય ખાનામાં મૂકો. તો આ તમારે જે પેરેગ્રાફ આપેલો છે એ તમારે એક વખત વાંચવાનો છે. નીચે ટેબલ અને લાઈનના જે ખાના છે એમાં જેને જે લખતું હોય તે તમારે આ ફકરામાંથી એની અંદર છે વાક્ય લખવાના છે. પ્રશ્ન નંબર 6B ની અંદર છે કે આપેલ વાક્ય વાંચી સરખા ઉચ્ચારણવાળા શબ્દો નીચે લીટી દોરો. જે પણ 5 માર્કની અંદર છે કેટલાક વાક્યો છે તમારે વાંચવાના છે અને સરખા ઉચ્ચારણવાળા શબ્દો હોય એ નીચે તમારે લીટી દોરવાની છે. એ પણ તમે કરી શકો. પ્રશ્ન નંબર 7 ની અંદર છે કે નીચે આપેલ ચિત્રને આધારે વાક્ય બનાવો. કેટલાક ચિત્રો આપેલા છે પેપરની અંદર અને એ પેપરને ચિત્રો જોઈને તમારે કેટલાક ચિત્ર શેના વિશેનું છે એના આધારે તમારે કેટલાક વાક્યો છે એ બનાવવાના છે. પ્રશ્ન 8 છે કે નીચે આપેલ શબ્દનો ઉપયોગ કરી આપેલ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તમને એક એવું ઉદાહરણ આપેલું છે અને નીચે ઉદાહરણ આપેલું તમારે નીચે જે શબ્દો આપેલા છે એના આધારે તમારે વાક્યો છે બનાવવાના હોય છે. તો ત્યારબાદ પ્રશ્ન નંબર 9 ની અંદર છે કે નીચે આપેલ સમયપત્રક વાંચીને પ્રશ્નોના જવાબ આપો. તમને એક આકૃતિ રૂપી એક સમયપત્રક ત્યાં આપેલું છે અને એ રીતે કેટલાક આ પ્રશ્નો જે દેખાય એવા પ્રશ્નો આપેલા છે. તમારે જવાબ સમયપત્રકના આધારે છે કરવાનો છે, જે 5 માર્કની અંદર પૂછાય છે. 10મું છે કે આપેલ પરિચ્છેદમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી ફરીથી લખો. એટલે કે પેરેગ્રાફ છે એમાં યોગ્ય વિરામ ચિહ્નો, અલ્પવિરામ, પૂર્ણ વિરામ જે કાંઈ છે એ લખીને ફરી વાર છે લખવાનું છે. જે પણ 5 માર્કની અંદર છે. અને છેલ્લે 11મું છે કે નીચે આપેલ ચિત્ર કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને 5 વાક્ય બનાવો. એક ચિત્ર આપેલું છે અને કૌંસની કેટલાક શબ્દો છે, એ શબ્દોને ધ્યાનમાં રાખી, ચિત્રને ધ્યાનમાં રાખી અને તમારે 5 વાક્ય છે બનાવવાના છે.
તો આ રીતે અંગ્રેજી પેનું પેપર જે 80 માર્કનું છે ધોરણ 6 માટેનું, એનો કઈ રીતનું હોય છે એની માહિતી તમને આ વિડીયોના મારફતે આપી. તમને જો વિડીયો સારો લાગે તો અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડો, કારણ કે ત્યારે બધાને સમજવાની ખૂબ જરૂરિયાત હોય છે. એટલે તમને જો સારો લાગે તો અન્ય વિદ્યાર્થી સુધી અવશ્ય પહોંચાડો, જેથી કરીને બધા જ વિદ્યાર્થી છે એનો પૂરો લાભ લઈ શકે.